ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે ઉમેદવારો પહોંચ્યા। સીસીઈ પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિનો ઉમેદવારો દ્વારા વિરોધ। ત્યારે પરીક્ષા ઓનલાઈન નહીં પણ ઓફલાઈન લેવા માટે રજૂઆત કરવામાં આવી। સીબીઆરટી પદ્ધતિમાં નોર્મલાઇઝેશન પ્રક્રિયાની સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। નોર્મલાઇઝેશનના કારણે ગુણમાં તફાવત આવતો હોવાનો પણ આક્ષેપ। ત્યારે કુલ 7300 જગ્યાઓ માટે યોજાઈ રહી છે પરીક્ષા। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર સીસીઈની પરીક્ષામાં જે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ અમલમાં કરવામાં આવી છે તેના વિરોધમાં વિદ્યાર્થીઓ હાલ ગાંધીનગરના કર્મયોગી ભવન ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસ પહોંચ્યા છે। ઉમેદવારોની એ પ્રકારની માંગ છે કે જે પ્રકારે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિની અંદર નોર્મલાઇઝેશન કરવામાં આવે છે તેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થાય છે, માર્ક્સનું વેરિએશન ઘણું આવે છે અને આ મુદ્દાને લઈને તેઓ ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે એ રજૂઆત માટે પહોંચ્યા છે કે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ નહીં પરંતુ ઓફલાઈન પરીક્ષાના આધારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7000 કરતા વધુ જે સીસીઈની પરીક્ષા લેવામાં આવનાર છે તે પરીક્ષા લેવામાં આવે। ઘણા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું રજૂઆત, કેમ આજે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ છે તેનો વિરોધ કરી રહ્યા છે? તો સીબીઆરટીમાં નોર્મલાઇઝેશન થાય તો પછી અમુકના માર્ક્સ વધી જાય, અમુકના માર્ક્સ ઘટી જાય એ રીતે, પણ ઓફલાઈન હોય તો બધાને ન્યાય મળી શકે એમ। અચ્છા, ગૌણ સેવામાં આ પ્રકાર રજૂઆત કરી, શું કહેવું છે એમનું? અમારી એક જ રજૂઆત છે કે સમગ્ર પરીક્ષા પદ્ધતિ એક જ પેપર દ્વારા સમગ્ર રાજ્યમાં, જેથી કરીને દરેક યુવાનોને એક જ પ્રશ્નપત્ર અને સરખું આવે એમ। પહેલામાં શું થાય છે કે સીબીઆરટીમાં અલગ અલગ માર્ક્સનું વેરિએશન આવે છે, કોઈને 5 માર્ક્સ વધે છે તો કોઈને 35 માર્ક્સ વધે છે। એમાં ખ્યાલ નથી આવતો કે નોર્મલાઇઝેશન કયા આધારે કરે છે એ લોકો, જેથી અમારી એક જ માંગ છે કે ઓફલાઈન પરીક્ષા લો અને ન્યાય આપો। અચ્છા, ગૌણ સેવાનું એવું પ્રકારનો તર્ક છે કે ભાઈ રેલવેની એક્ઝામ છે તે પણ આ સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવે છે અને આ પ્રકારનું કોઈ જાજુ વેરિએશન આવતું એવી સ્થિતિ નથી, તો પછી કેમ ઉમેદવારો છે તે આનો વિરોધ કરે છે? કેમ એવું લાગે છે કે અમારા માર્ક ઓછા થઈ જશે? રેલવેની એક્ઝામ ઘણા બધા સ્ટુડન્ટ આપે છે, ગૌણ સેવાની એક્ઝામ મતલબ ત્યાં લાખોમાં સંખ્યા હોય, 80 લાખ કરોડમાં। અહીંયા ગૌણ સેવા સંખ્યા 7 લાખ ફોર્મ ભરાયા અને ઘણી બધી સીટમાં કામ કરે તો બધાનું નોર્મલાઇઝેશન થઈને પ્રોબ્લેમ થાય, બધાના માર્ક્સના વેરિએશન ઘણા બધા આવતા હોય છે। ત્યાં એક સિસ્ટમ છે, અહીંયા સીબીઆરટી જે આવી જ નથી અને જે લાસ્ટ ટાઈમ લેવાય એમાં ઘણા પ્રોબ્લેમ આવે છે અને માર્ક્સમાં પ્રોબ્લેમ હોય, પછી પેપરમાં ક્વેશ્ચન પ્રોબ્લેમ હોય, કારણ કે 301 રદ થયા લાસ્ટ ટાઈમ, રદ થવાના ચાન્સીસ ઘણા હોય છે ત્યાં। અચ્છા, ગયા વખતે પરીક્ષા લેવામાં આવી હતી ગૌણ સેવા દ્વારા, સીબીઆરટીસીથી લેવાઈ હતી, શું મુશ્કેલી પડી? એમાં સાહેબ પહેલી મુશ્કેલી હતી હતી કે નોર્મલાઇઝેશનથી રિઝલ્ટમાં લોકો ઇન અને આઉટ ઘણા થઈ ગયા હતા। દાખલા તરીકે હું રો માર્ક્સ મારા 70 હોય તો મારા વધીને 72 થાય અને કોઈના 70 માર્ક્સ હોય એના વધીને 80 પણ થયા હતા, તો એ 80 વાળો ઇન થઈ જાય અને હું 72 ના લીધે આઉટ થઈ જાઉં। માર્ક્સ તો મારા બેના સરખા છે, અમારે અન્યાય થયો નોર્મલાઇઝેશનના લીધે, તો અમે એટલી જ માંગ છે કે નોર્મલાઇઝેશન ના થાય અને પરીક્ષા ઓફલાઈન લેવાય તો એક જ પેપર રહે અને બધા માટે એક જ માપદંડ રહે, જેની જેવી મહેનત હશે એવા માર્ક્સ મળશે અને એને નોકરીને લાયક હશે તો નોકરી મળશે। બાકી જો નોર્મલાઇઝેશનથી સાહેબ એ નસીબનો ખેલ થઈ જાય, અમે 70 લાવીએ ને તો અમને એ શ્યોરિટી ના રહે કે અમે ઇન છીએ। એટલે અમારી એક જ માંગ કે પેપર ઓફલાઈન લેવાય અને એક દિવસ પેપરનું આયોજન સારી રીતે થાય, બસ અમારી રજૂઆત કરી ગૌણ સેવાને શું કહે? ગૌણ સેવાને અમે રજૂઆત કરી છે, એટલે ગૌણ સેવાનો જવાબ તો પોઝિટિવ છે, પણ એ કહે છે કે અમારા હાથ બંધાયેલા છે, ઉપર જીએડી જે રીતે જવાબ આપે, જીએડી જે નક્કી કરે એ અમે કરવા તૈયાર છીએ। તો સીસીઈની પરીક્ષા લેવાય તે પહેલા જ વિદ્યાર્થીઓ હાલ ગૌણ સેવા પસંદગી મંડળ પહોંચ્યા છે અને હાથમાં બેનરો સાથે આ પરીક્ષા પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે। સીસીઈ ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે, સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી નહીં, કારણ કે નોર્મલાઇઝેશન જે પ્રકારનું કરવામાં આવે છે તેને લઈને તેમનો એ પ્રકારની લાગણી છે કે તેમને અન્યાય થાય છે, માર્કની અંદર ઘણું બધું વેરિએશન આવે છે અને તેના કારણે તેમની રજૂઆત છે કે ગૌણ સેવા પસંદગી મંડળ સીબીઆરટી પરીક્ષા પદ્ધતિના બદલે ઓફલાઈન પરીક્ષાના માધ્યમથી આ પરીક્ષા કંડક્ટ કરે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।